અને અત્યારે એમ કહેવામાં આવી ગયું છે કે રાત્રે પરિપત્ર થયું, પણ રાત્રે જે પરિપત્ર થયું એના પહેલાનો મેસેજ છે, એટલે આ અમારી એક માગણી છે કે અમારો મેસેજ પહેલા આવેલો છે, એટલે અત્યારે તમારે આ ભરવું, પણ અમને કોઈ જવાબ અહીંયાથી સચોટ મળતો નથી। વહેલી સવારથી આવેલા ખેડૂતોને પાછા ફરવાનો વારો આવ્યો છે। સાથે જ માત્ર 75 મણ મકાઈ જ ખરીદતા ખેડૂતોમાં ભારે રોષ પણ ફેલાયો છે। અચાનક પરિપત્રથી ખેડૂતોને ત્રીજા ભાગનું અનાજ પાછું લઈ જવું પડ્યું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં વાત કરીએ, મહીસાગરની અંદર ખેડૂતોના જે પાકની ખરીદી સરકાર ટેકાના ભાવે કરી રહી છે, તેને લઈ હવે મકાઈ ખરીદીમાં અનિયમિતતા સામે આવી રહી છે। એપીએમસી ખાતે ખરીદી યોગ્ય રીતના ન થતી હોવાની પણ ખેડૂતો હાલ ફરિયાદ કરી રહ્યા છે। વહેલી સવારથી આવેલા ખેડૂતોને પાછા ફરવાનો વારો આવ્યો છે। સાથે જ માત્ર 75 મણ મકાઈ જ ખરીદતા ખેડૂતોમાં ભારે રોષ પણ ફેલાયો છે। મેસેજ મુજબ સમય તોલ હોવા છતાં ખરીદી ન થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। સવારે 5 વાગ્યાથી આવેલા ખેડૂતો નિરાશ થઈને ફરી પોતાના ઘરે પરત ફરવા માટે પ્રયાણ કર્યા છે। ટેકાના ભાવે અનાજ ન લેતા આધિક કલેક્ટરને પણ રજૂઆત છે તે કરવામાં આવી। સાથે જ ટ્રેક્ટર ભાડે લાવેલા ખેડૂતને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અચાનક પરિપત્રથી ખેડૂતોને ત્રીજા ભાગનું અનાજ પાછું લઈ જવું પડ્યું। સરકારની બેવડી નીતિ સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છોટાઉદેપુર, દાહોદ સહિતના આદિવાસી વિસ્તારો છે અને સાથે સાથે મહીસાગર કે જ્યાં મકાઈની ટેકાના ભાવે સરકારે ખરીદીની જાહેરાત કરી છે, પણ સરકારની આ બેવડી નીતિ કે જ્યાં એક બાજુ ચોમાસું નજીક આવી રહ્યું છે, ખેડૂતોને નવા પાકનું વાવેતર કરવાનું છે, તે પહેલાં તેમનો જે જૂનો પાક છે તે અત્યારે સરકાર નથી રહી રહી, તેના કારણે ખેડૂત ફરી એક વખત દેવાદાર બનતો જઈ રહ્યો છે। જે હા, નવા પાકના વાવેતર માટેના પૈસા નથી, જૂનું જે પાકનું વાવેતર કર્યું હતું તેમાં બાકીમાં લીધેલા બિયારણ અને દવાના પૈસા ચૂકવવા માટે ખેડૂતે ટેકાના ભાવ માટે પોતાનો માલ એ ખરીદા જાય તેવી માંગ કરી રહ્યું છે। અને તેની વચ્ચે સરકાર પાસે ન તો બારદાન છે, ન તો એ જે નિયમિતતામાં જે ખેડૂતોનો ટેકાના ભાવે માલ ખરીદાવો જોઈએ, ના તો એ કોઈ એવી સ્થિતિ છે। અને તેના જ કારણે અનેક ખેડૂતો છે તે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। શું કરી રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે, આવો જોઈએ। એપીએમસીની અંદર મકાઈનું જે અમારે પુરવઠો ભરવાનો છે એ મેસેજના આધારે અમે અહીંયા સવારના આવી ગયા છીએ, પરંતુ અમારે અહીંયા જે મેસેજ આવ્યો એ પ્રમાણે લેવામાં આવતી નથી, માત્ર 75 મણ લેવામાં આવે છે। એ માટે અમે અહીંયા જિલ્લા સેવા સદનમાં પુરવઠા અધિકારીશ્રીને પ્રશ્ન કરવા આવ્યા છીએ કે અમને મેસેજ મળ્યો તો એ પ્રમાણે કેમ લેવામાં આવતું નથી। અને અત્યારે એમ કહેવામાં આવી ગયું છે કે રાત્રે પરિપત્ર થયું, પણ રાત્રે જે પરિપત્ર થયું એના પહેલાનો મેસેજ છે, એટલે આ અમારી એક માગણી છે કે અમારો મેસેજ પહેલા આવેલો છે, એટલે અત્યારે તમારે આ ભરવું, પણ અમને કોઈ જવાબ અહીંયાથી સચોટ મળતો નથી કોઈ અધિકારી પાસેથી। તો આ ખેડૂતોને આજે નુકસાન વારંવાર પાછું જવું આવવું એ કેવી રીતે કેટલું નુકસાન પહોંચી રહ્યું છે, એના માટે અમે અહીંયા વિનંતી કરવા આવ્યા છીએ સાહેબશ્રીને એ જ જાણ કરીએ કે અમારો મેસેજ છે, તમારો પરિપત્ર રાત્રે આવ્યો છે તો એનો અમલ તમે એ રીતે કરો, પણ તમે મેસેજ જે પહેલાં આપી દીધા એ લોકોનું, એ ખેડૂતોનું જે રીતે મેસેજ આપ્યા એ રીતે પુરવઠો સ્વીકારો, એ જ અમારી માગણી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।